સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોऽભિધીયતે. આત્મા કઃ? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. અવસ્થાત્રયં કિમ? જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યવસ્થાઃ. જાગ્રદવસ્થા કા? શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈઃ શબ્દાદિ વિષયૈશ્ચ જ્ઞાયતે ઇતિ યા સા જાગ્રદવસ્થા. સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇત્યુચ્યતે. જે અનાત્મા ગ્રુપ નંબર 2, 3 અવસ્થા એટલે શું એની વિચારણા ચાલી રહી છે. અવસ્થા ત્રયમ કિમ? અનાત્મા નંબર 2 જે ગ્રુપ 2 છે એમાં 4, 5 અને 6 અનાત્મા છે. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. એમાં જે અનાત્મા નંબર 4, કુલ આપણે 11 અનાત્મા જોવાના છે અને એ 11 અનાત્માથી જે ભિન્ન છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. એ હું છું એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ સમજને દૃઢ કરવાની છે. એના માટે અહીંયા વિચારણા શાસ્ત્રમાં જણાવવામાં આવી રહી છે કે અનાત્મા નંબર 4 શું છે? તો કે જાગ્રત અવસ્થા. તો કે જાગ્રત અવસ્થા એટલે શું? શેને જાગ્રત અવસ્થા કહીએ? અને જાગ્રત અવસ્થા જેને કહીએ છીએ તેનાથી હું ભિન્ન છું એટલે કેવા પ્રકારની આપણી સમજ હોવી જોઈએ અને એ સમજને આત્મસાત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જાગ્રત અવસ્થા કા? જાગ્રત અવસ્થા એટલે શું? સ્ત્રીલિંગ શબ્દ છે એટલે કા શબ્દ છે. શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે અને શબ્દ વગેરે તેના વિષયો વડે જે અવસ્થા જણાય છે યા જ્ઞાયતે સા જાગ્રત અવસ્થા. અને એ જાગ્રત અવસ્થામાં જે વ્યવહાર કરે છે એ સ્થૂળ શરીરનો જે અભિમાની છે, જેને વ્યવહારમાં આપણે હું કહીએ છીએ, તેનું સર્વનામ વિશ્વ કહેવામાં આવે છે. આ તો એનો આપણે અર્થ જોયો અને થોડીક વિચારણાનો આપણે પ્રારંભ કરેલો હતો કે શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે એના વિષયોનું ગ્રહણ થાય, અર્થાત કે એના વિષયોનું જ્ઞાન થાય, એનો અનુભવ થાય તો જ એને જાગ્રત અવસ્થા કહેવાય. અને ઘણા બધા દૃષ્ટાંતો લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. એમાં કેટલી વસ્તુ ઇન્વોલ્વ છે? તો કે જ્ઞાનેન્દ્રિયો એના ગોલકમાં રહી અને એના વિષયોનું ગ્રહણ કરે છે. એનું જ્ઞાનનો અનુભવ મનને થાય છે, મનમાં પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે, આ વસ્તુ સારી છે, ખરાબ છે, અને પ્રતિક્રિયા રૂપે જે કંઈ કાર્ય થાય તો એમાં કર્મેન્દ્રિયો ઇન્વોલ્વ છે. કર્મેન્દ્રિયોના ગોલક જ્યાં સ્થિત છે તે સ્થૂળ શરીર અને જે ક્રિયા થાય એ કર્મ થઈ રહ્યું છે. તો અહીંયા આ બધાની પાછળ જે હું છે એને અહીં વિશ્વ કહેવામાં આવે છે. વ્યવહારમાં એને આપણે પોતાના સ્વરૂપે જ જાણીએ છીએ કે હું આ શબ્દ વગેરે વિષયોને જાણું છું, હું આ મનમાં જે અનુભવ થઈ રહ્યા છે એને જાણું છું, અને જે કર્મો પ્રતિક્રિયા રૂપે જે કર્મો થઈ રહ્યા છે અથવા મનમાં રાગ દ્વેષ વગેરે જે ભાવો ઉત્પન્ન થઈ રહ્યા છે એને પણ હું જાણું છું. અને એ રૂપે જ આપણે પોતાને જાણતા હોઈએ છીએ, કારણ કે જાગ્રત અવસ્થામાં જ આ વ્યવહાર થતો હોય છે. અને જાગ્રત અવસ્થામાં આ વ્યવહાર થાય છે અને એને હું રૂપે જ આપણે સ્વીકારતા હોઈએ છીએ. અને એ જે એમાં હું બુદ્ધિ થઈ ગઈ છે તો અહીંયા શાસ્ત્ર જણાવે છે કે આનો અભિમાની જે છે ને, જાગ્રત અવસ્થાનો અભિમાની કહીએ કે સ્થૂળ શરીરનો અભિમાની, એ જે હું છે એ વિશ્વ કહેવાય છે. અને માત્ર જાગ્રત અવસ્થામાં છે એવું કહેવામાં આવે, અર્થાત કે સ્વપ્ન અવસ્થામાં એ નથી.
સુષુપ્તિ અવસ્થામાં એ નથી, તો જે સુષુપ્તિ અને સ્વપ્નમાં જેનો બાદ થઈ જાય છે તો એ મારું સાચું સ્વરૂપ હોઈ શકે નહીં. હું એનાથી ભિન્ન છું. અવસ્થા તય સાક્ષી એ જે કહેવામાં આવે છે એમાં આ પહેલો જે વિશ્વ છે એનાથી હું ભિન્ન છું. એટલે હવે આ જાણવાથી આપણને આ જ્ઞાન કેવી રીતે ઉપયોગી થાય, છેલ્લે એ વિચારણામાં આપણે કાલે અટક્યા હતા. એ વિચારણા કરવાની કે આ જ્ઞાન આપણને કેવી રીતે ઉપયોગ, આ સમજ પ્રાપ્ત કરી લીધી, જાગ્રત અવસ્થાના જે આખો વ્યવહાર થાય છે આખી પ્રક્રિયા સમજી લીધી, કયા પ્રકારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર થાય છે, સુષુપ્તિ અવસ્થા આવશે, સ્વપ્ન અવસ્થા આવશે ત્યારે એની વિચારણા કરીશું. પણ અત્યારે જાગ્રત અવસ્થા જે સામાન્ય પ્રકારે કહીએ કે સવારે ઉઠી અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીનો આપણો જે વ્યવહાર થાય છે એ કેવી સમજપૂર્વક થાય છે. એમાં આપણે આ વિશ્વને જ હું માની અને વ્યવહાર કરી રહ્યા છીએ. અને વિશ્વને જ હું માનીને વ્યવહાર કરતા હોઈએ તો અહીંયા શાસ્ત્ર જણાવે છે કે આ જાગ્રત અવસ્થામાં જે હું છે ને એ વાસ્તવમાં આપણું સાચું સ્વરૂપ નથી, એ તો વિશ્વ કહેવાય છે અને વિશ્વથી હું ભિન્ન છું. અને એવું જણાવવા માટે જ કહેવામાં આવેલું કે અવસ્થા તય સાક્ષી, 3 અવસ્થાનો હું સાક્ષી છું. 3 અવસ્થામાં પહેલી અવસ્થા જાગ્રત અવસ્થાનો હું સાક્ષી છું. હવે આપણા જીવનમાં કેવી રીતે આ સમજને ઉપયોગ કરવાનો એનો થોડોક વિચાર કરીશું. આમ કહીએ ને, જે આ દૃષ્ટિથી આપણે અધ્યયન કરી રહ્યા છીએ એ અત્યારે તો ખુલ્લી આંખે કરેલું નિધિધ્યાસન છે. જે ખોટી વિપરીત ભાવના છે, વિપરીત ભાવનાથી જે વ્યવહાર થઈ રહ્યો છે ને એ વિપરીત ભાવનાને દૂર કરવાનો જ પ્રયત્ન છે. નિધિધ્યાસનમાં શું કરવાનું, એની વ્યાખ્યા કહીએ તો શું કરવાનું હોય છે એમાં? સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ, અપરોક્ષાનુભૂતિમાં ત્યાં વર્ણન કરવામાં આવેલું છે. સજાતીય એટલે જે આત્મતત્વ છે એને લગતા જે કંઈ વિચાર આવે ને એને સજાતીય વિચાર કહેવાય. અને જે વિજાતીય આત્મતત્વથી ભિન્ન જે કંઈ છે, જે આત્મા નથી અર્થાત કે અનાત્મા છે, અનાત્માને લગતા જે કોઈ વિચાર આવે ને એ બધા વિજાતીય વિચાર કહેવાય. અને જ્યારે આપણે નિધિધ્યાસન કરવા બેસીએ ત્યારે જે સજાતીય વિચાર હોય એને પ્રયત્નપૂર્વક કરવાના અને વિજાતીય વિચાર હોય એને પ્રયત્નપૂર્વક દૂર કરવાના. બસ આ જ નિધિધ્યાસન છે. તો અહીંયા પણ આપણે જે 11 અનાત્મા છે એને લગતા જે કોઈ વિચાર આવે ને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, અને જે આત્મતત્વ છે એને લગતા વિચાર આવે તો એ વિચારને પ્રયત્નપૂર્વક કરવાના. અને એ કરવાથી જે અનાત્મ વિચાર છે અથવા અનાત્મામાં હું બુદ્ધિ કરી અને જે વિચારણા કરવાનો અભ્યાસ થઈ ગયેલો છે એ વિપરીત ભાવના છે એને અહીંયા આપણે ઓછી કરી શકીએ, દૂર કરી શકીએ એવો પ્રયત્ન છે. તો જ્યારે અહીંયા કહેવામાં જાગ્રત અવસ્થાથી આપણે ભિન્ન છીએ, જાગ્રત અવસ્થાનો જે અભિમાની છે એનાથી પણ આપણે ભિન્ન. એટલે અહીંયા આપણા માટે ઉપયોગી વિચારણા હવે સમજવાની. પહેલાં જાગ્રત અવસ્થા સમજી લીધી, જાગ્રત અવસ્થાનો અભિમાની કોણ છે એ સમજી લીધું. એમાં જ્ઞાનેન્દ્રિયના ગોલક, જ્ઞાનેન્દ્રિયો, મન, કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયના ગોલક અને જે કર્મેન્દ્રિયના ગોલક જેમાં સ્થિત છે એ સ્થૂળ શરીર, આ બધાની સાથે જે તાદાત્મ્ય કરેલું છે એ તાદાત્મ્યને લીધે જ આ બધો વ્યવહાર થઈ રહ્યો છે અને તાદાત્મ્ય કરનાર વિશ્વ છે. આટલું જાગ્રત અવસ્થા વિશે આપણે સમજ પ્રાપ્ત કરી લીધી. એટલે આ કહીને સાયન્સ થઈ ગયું પ્રાપ્ત, હવે એને ટેકનોલોજીમાં પરિવર્તિત કરવાનું, આપણને ઉપયોગી થાય એ પ્રકારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે એ વિચારણામાં આગળ વધીએ તો એવું કહી શકાય કે આમાંથી કંઈ પણ વસ્તુને લગતા વિચાર આવે, જ્ઞાનેન્દ્રિયોના કે જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરે એના, કર્મેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો જે કર્મ કરે છે એના, એ બધા વિચારોને એક એક વિચારને સમજી અને એનાથી આપણે ભિન્ન છીએ એ સમજવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા થોડોક આપણે દૃષ્ટાંત લઈને અભ્યાસ કરીશું અને આખો દિવસ દરમિયાન જે કંઈ આપણે વ્યવહાર કરીએ છીએ ને એમાં આ દૃષ્ટિને એપ્લાય કરવાની. અહીંયા થોડાક દૃષ્ટાંત જોઈશું, બાકીના આપણા રોજના અનુભવોનો જ વિચાર કરવાનો છે. એટલે નિધિધ્યાસન માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો કે અમુક સમયે જ કરવાનું એવું નથી. જે કરી રહ્યા છીએ એમાં જ જ્યાં આત્મભાવ થઈ રહ્યો છે એ સમજી લેવાનું કે એ આત્મભાવ કરનાર વિશ્વ છે. જાગ્રત અવસ્થામાં બધા સાથે તાદાત્મ્ય કરનાર છે તે વિશ્વ છે, હું એનાથી ભિન્ન છું. બસ આ સમજને દ્રઢ કરવાનું. આ બેઝિક સમજ છે. હવે એને કેવી રીતે આપણે વ્યવહારમાં જોઈએ.
ધારો કે જે 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોમાંથી એક લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ, અને જે કંઈ એને લીધે અનુભવ થતો હોય, ધારો કે ચક્ષુ ઇન્દ્રિય છે, તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા સારામાં સારું જોઈ શકતા હોઈએ તો એ જોઈ શકવાનું કાર્ય પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય પણ ચક્ષુ ઇન્દ્રિયનું છે, અને એ જુએ છે એ પણ વિશ્વ છે, હું નથી. ધારો કે એની અંદર કોઈક સામર્થ્ય નથી, આંખ દ્વારા બરાબર જોઈ શકાતું નથી, આંખમાં મોતિયો આવેલો છે, તો એ પણ ચક્ષુ ઇન્દ્રિય કે ગોલકની ખામી છે, એ મારી હોઈ શકે નહીં. અને ધારો કે એ મોતિયો આવેલો છે તો એ વિશ્વને આવેલો છે, મને નહીં. બહેરો થાય તો કોણ બહેરો થાય છે? વિશ્વ બહેરો છે. સરખું બોલી નથી શકતું બોબડો છે તો છે કોણ? વિશ્વ છે. એટલે જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો એના કોઈ પણ કાર્ય કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા છે એ કરનાર હું નથી, એ વિશ્વ છે. અને એ વ્યવહારને લીધે મનમાં જે કંઈ અનુભવ પ્રાપ્ત થાય છે, સુખ અને દુઃખના અનુભવ થાય છે, તો એ અનુભવ પણ મારા નથી. આ રીતે જે કંઈ અનુભવ થાય તો અનુભવ કાળે જ, એ વ્યવહાર કાળે જ આપણે પોતાને જુદા જાણવાનો પ્રયત્ન કરવાનો. વેદાંત તો બધા ઘણા સાંભળીએ છીએ, ઘણા વખતથી સાંભળીએ છીએ, આ સમજ નથી એવું નહીં, પણ જ્યારે એ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ને ત્યારે આપણી આ સમજને આપણે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દઈએ છીએ. ક્યારે કરવાનો આ વિચાર? તો કે સવારે 1 કલાક સત્સંગમાં આવીએ ત્યારે વિચાર કરવાનો, પછી એ વિચારને યાદ જ નથી કરતા. બસ એ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે કે આખો દિવસ જે કંઈ વ્યવહાર કરીએ ને ત્યારે આ આપણા જ્ઞાનને એપ્લાય કરવાનું. બહુ પૂર્વે મેં એક વાત કહી હતી કે ડૉક્ટર હોય, ડૉક્ટરનું જ્ઞાન છે, એમની સમજમાં એમનું એને મેડિસિનનું જ્ઞાન છે, એ ક્યારે એનો ઉપયોગ કરે? જે કોઈ દર્દી સામે આવે ત્યારે પોતાના જ્ઞાનને એપ્લાય કરે છે. આપણી પાસે એ જ્ઞાન નથી એટલે એપ્લાય નથી કરી શકતા. દર્દી આવે, એને જે કંઈ રોગ થયો હોય એને કેવી રીતે રોગને દૂર કરી શકાય એ જે એમની અંદર સમજ છે એનો ઉપયોગ કરી અને દર્દીને રોગમુક્ત કરે છે. જો એ સમજનો ઉપયોગ ના કરે તો એ આ કરી જ ના શકે. દરેક પ્રોફેશનમાં એવું હોય છે. કોઈ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય તો શું કરવાનું? ધારો કે કોઈક વસ્તુ બગડી ગઈ તો એ સમયે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. બસ એવી રીતે આપણે પણ આજે વેદાંત ભણી રહ્યા છીએ. વચ્ચે જોયું હતું ને કે સાધન ચતુષ્ટય સંપત્તિ, એને શું કહ્યું હતું? આપણે નામ આપેલું SCS. SCS તો અધિકારીત્વ છે, એલિજિબિલિટી છે. એ હશે તો ક્યાં એડમિશન મળશે? પીટીમાં, પ્રસ્થાનત્રયીમાં. અને પ્રસ્થાનત્રયીનું અધ્યયન કરી રહ્યા છીએ, એ સમજને જો જીવનમાં એપ્લાય કરીશું ને તો શું ફળ મળશે? જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત થશે. આપણે એને એપ્લાય નથી કરતા એટલે ફળ આપણને મળતું નથી, અને છીએ તેવા ને તેવા જ દુઃખી સમજ હોવા છતાં. તો એને એપ્લાય કરવાનો પ્રયત્ન કરવાનો કે જે કંઈ વ્યવહાર કરી રહ્યા હોઈએ, જે કંઈ અનુભવ થાય છે, એ અનુભવ કરનાર આ વિશ્વ છે, હું વિશ્વ નથી. અનુભવ કાળે જ આ વિચારને યાદ કરવાનો. એ અનુભવ થયા, અનુભવને લીધે જે કંઈ સંસ્કાર આવે છે એ સંસ્કાર એ મનમાં આવે છે, એ મારા નથી. કોઈ સંસ્કારોથી દૂષિત થનાર હું નથી. એટલે સંસ્કારો આવે છે એ પણ મારા નથી. એ મનમાં જે અનુભવ થયો, જે પ્રતિક્રિયા થાય છે, પ્રતિક્રિયા રૂપે જે કર્મ થાય છે, એ કર્મો પણ મારા નથી. હું એનાથી ભિન્ન છું. જે પ્રતિક્રિયા થઈ, કર્મો થયા, એને લીધે મનમાં જે કંઈ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એ પણ મારા નથી. એટલે એ વ્યવહાર કાળે જ આપણે એનાથી ભિન્ન છીએ, એ સમજને આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. અને આનાથી થશે શું? વેદાંતના જ્ઞાનને જો વ્યવહારમાં લાવવામાં આવે, વ્યવહાર કાળે એને યાદ કરવામાં આવે ને તો જ જે પૂર્વેના જૂના સંસ્કાર છે ને, વિપરીત સમજના સંસ્કાર, એક આ દ્રષ્ટાંત આપણે વારંવાર યાદ કરીએ છીએ કે શિક્ષક બોર્ડ પર લીટી દોરે અને એને અડિયા વિના નાની કરવાની હોય તો બીજી નવી લીટી એના કરતાં મોટી દોરવાની. તો દિવસ દરમિયાન જો સતત આવો પ્રયત્ન કરતા રહીશું ને તો જ આ વેદાંતના સંસ્કારની લીટી મોટી થતી જશે. હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી મુક્ત ચૈતન્ય તત્વ છું એનો વિચાર ક્યારે કરવાનો? ત્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે જ આપણા એ સ્વરૂપને યાદ કરવાનો.
તો એ જૂના સંસ્કાર કરતાં નવા સંસ્કારની લીટી મોટી થતી જશે. અને જે ક્ષણે એ જૂના વિપરીત સંસ્કાર કરતાં વધારે દૃઢ થઈ જશે એ ક્ષણે આપોઆપ આપણું મન એ પ્રમાણે વિચારતું થઈ જશે. ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો, પછી આપોઆપ મન એ પ્રમાણે અનુસરતું થઈ જશે. એટલે જાગ્રત અવસ્થા પણ મારી નથી. અહીંયા જે કહ્યું ને અનાત્મા નંબર 4 જાગ્રત અવસ્થા, તો જાગ્રત અવસ્થા પણ મારી નથી. અને જાગ્રત અવસ્થામાં જે અભિમાની કરનાર વિશ્વ છે એ વિશ્વ પણ હું નથી. બસ આ બે વિચારને કહે ને કે મધ્યમાં રાખી અને હવેની આપણી વિચારણા આપણે કરવાની છે. પહેલાં આપણે સ્થૂળ શરીર જોઈ ગયા, 3 શરીર જોયા ને આપણે, કયા કયા હતા? અહીંયા બેઠું છે તે, પછી સૂક્ષ્મ શરીર એ ક્યાં છે? સ્વપ્નલોકમાં. અત્યારે નથી સૂક્ષ્મ શરીર, અત્યારે સૂક્ષ્મ શરીર છે કે નહીં? સૂક્ષ્મ શરીરમાં શું આવેલું? તો મન છે કે નહીં? અત્યારે સૂક્ષ્મ શરીરની જે કહીએ છીએ સ્વપ્ન અવસ્થા એની વિશેષ અવસ્થા છે. ત્યાં સ્થૂળ શરીર નથી, જાગ્રત અવસ્થા નથી. સ્વપ્ન અવસ્થામાં જે મન કે સૂક્ષ્મ શરીરનું પ્રાધાન્ય છે, એનો અર્થ એવો નહીં જાગ્રતમાં સૂક્ષ્મ શરીર નથી એવો એનો અર્થ નથી, પણ જાગ્રતમાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર છે જ નહીં. એટલે કહેવામાં આવે છે સૂક્ષ્મ શરીરની વિશેષ અવસ્થા એટલે સ્વપ્ન અવસ્થા છે, પણ જાગ્રતમાં તો સૂક્ષ્મ શરીર છે જ. નહીં તો માત્ર સ્થૂળ શરીર હોય તો શ્રવણ પણ ના થઈ શકે. જ્ઞાનેન્દ્રિયો શેમાં આવેલી છે? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા. આ બધું અત્યારે છે કે નહીં? આ બધું પણ છે. અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને છે અહીંયા. એટલે આજે જાગ્રત અવસ્થામાં એની વિશેષ અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે, સ્વપ્ન અવસ્થામાં એ નથી અને માત્ર સૂક્ષ્મ શરીર છે. એટલે એવું કહેવામાં આવે છે કે સ્વપ્ન અવસ્થા એ સૂક્ષ્મ શરીરની વિશેષ અવસ્થા છે, એનું પ્રાધાન્ય છે. અને જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે. સ્થૂળ શરીર કમ્પલસરી જે હોવું જ જોઈએ તો જ જાગ્રત અવસ્થા થઈ શકે. કારણ કે જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરે, તો પોતાના વિષયોને ગ્રહણ કરે તો જ એને જાગ્રત અવસ્થા કહી છે. તો જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે એના માટે એને ગોલકની આવશ્યકતા છે. કેમ એનું પ્રાધાન્ય છે એ સમજીએ છીએ. એના ગોલકની આવશ્યકતા છે. જો ગોલક જ કામ ના કરતું હોય તો એના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કંઈક જોવું છે, ચક્ષુ એ ઇન્દ્રિય છે, સૂક્ષ્મ શરીરનો ભાગ છે, પણ આ સ્થૂળ શરીરનું ગોલક, ધારો કે આપણે પાંપણ પાડી દીધી તો ચક્ષુ ઇન્દ્રિય છે પણ જોઈ ના શકે. એવી રીતે અહીંયા આ જાગ્રત અવસ્થા સ્થૂળ શરીરની છે, પણ એ જાગ્રત અવસ્થા એ મારી નથી અને એનો અભિમાની વિશ્વ એ પણ હું નથી. એટલે વિશ્વ જે છે ને એ આ શરીરને મારું માને છે. આ શરીર મારું છે, હું એનો અભિમાની છું. એટલે જાગ્રત અવસ્થા હું નથી, જાગ્રત અવસ્થાનો અભિમાની વિશ્વ છે એ પણ હું નથી. હું એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું, સત ચિત આનંદ સ્વરૂપ છું. 11 અનાત્માનું પૂરેપૂરું વિવરણ કર્યા બાદ શાસ્ત્ર જણાવશે કે એ આત્મા કેવો છે. જે આત્મા કહે એમાં આપણે જોયું ને, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત, પંચકોશથી પર અને અવસ્થા ત્રયનો સાક્ષી એવો જે છે તે સતચિત આનંદ સ્વરૂપ હું છું. એટલે એની વિચારણા તો બહુ પછી આવશે. પહેલાં જે હું નથી ને એનો વિચાર કરી લેવાનો છે. હવે જો જાગ્રત અવસ્થા હું નહીં, વિશ્વ હું નહીં, તો આ સ્થૂળ શરીરનો અભિમાની હું નથી, તો આ સ્થૂળ શરીરનું મૃત્યુ થાય તો એ મૃત્યુ આપણું હોઈ શકે ખરું? સરળ દ્રષ્ટાંતિ જોઈએ. આ સ્થૂળ શરીર હું નથી, તો શરીરના પગમાં કંઈક વાગે કે ફ્રેક્ચર થયું તો એ મારું હોઈ શકે ખરું? એ ફ્રેક્ચર થયું કે પગ તૂટી ગયો, કોનો પગ તૂટી ગયો? શરીરનો. અને એનો અભિમાની વિશ્વ છે એનો. જો સ્થૂળ શરીરનો પગ તૂટી જાય તો એ વિશ્વનું છે દુઃખ, એ મારું હોઈ શકે નહીં. તો મૃત્યુ થાય એ કોનું થાય? મારું મૃત્યુ પણ નથી. સ્થૂળ શરીર હું નથી, એનો અભિમાની હું નથી,
તો શરીરનો જન્મય મારો નથી અને શરીરનું મૃત્યુ પણ મારું હોઈ શકે નહીં. એટલે જન્મ મૃત્યુથી આપણે મુક્ત થઈ ગયા. એટલે અહીંયા આપણે તો પહેલાંય હતા, આત્મ સ્વરૂપમાં સ્થિતિ નથી, પણ ધારો કે સ્થૂળ શરીરનું જો અભિમાન છોડી દઈએ ને, સ્થૂળ શરીરનો અભિમાની છે એ હું નથી એટલું સ્વીકારી લઈએ ને, તો એ જન્મ મૃત્યુથી મુક્ત થઈ જવાય. કે આ શરીરનો જન્મથી આપણો જન્મ નથી થયો, એ પૂર્વે પણ આપણે તો હતા, તો જન્મ જ નથી તો મૃત્યુય નથી. એટલે જન્મ મૃત્યુથી પણ મુક્ત થઈ, જન્મ મૃત્યુ મારા હોઈ શકે નહીં. એટલે અહીંયા અને જગતના કોઈ પણ વિષયોના અનુભવથી મનમાં રાગ દ્વેષ આવે છે એ પણ મારા નથી, તો મનની અશુદ્ધિ પણ મારી હોઈ શકે નહીં. એટલે અહીંયા આ એક વિચાર માત્ર છે કે સ્થૂળ શરીર હું નથી, અથવા જાગ્રત અવસ્થા મારી નથી, જાગ્રત અવસ્થાનો અભિમાની હું નથી. એનાથી આપણી વિચારણામાં કેટલો મોટો ફેર પડી જાય છે. અને આ બધી નિધિધ્યાસનની પ્રક્રિયા જ છે. માત્ર આંખો બંધ કરીને કરવાને વ્યવહાર કરતા હોય ત્યારે આ વિચારને યાદ કરતા રહેવાનું, તો જ એમાં દૃઢતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને પાંચે પાંચ ઇન્દ્રિયોના અહીંયા મુખ્ય વ્યાખ્યા શું કહી? શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય શબ્દાદિ વિષયશ્ચ યા જ્ઞાયતે સા જાગ્રત અવસ્થા. બરાબર ને? તો હવે જે પાંચ વિષય છે ને એનો થોડોક વિચાર કરીએ. પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે પાંચ વિષયોનું ગ્રહણ થાય છે, એમાં જે આત્મભાવ થઈ રહ્યો છે, એમાંથી કેવી રીતે આપણે ભિન્ન છીએ એ સમજવાનો પ્રયત્ન કરીશું. થોડાક દ્રષ્ટાંત લઈ અને વિચારણા કરીએ. બાકીનું દિવસ દરમિયાન આ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ વ્યવહાર થાય છે, જે કંઈ પોતાના વિષયોનું ગ્રહણ થાય છે, બધામાં આ વિચારણાને એપ્લાય કરવાની. પહેલું શ્રોત્રેન્દ્રિય. શ્રોત્રેન્દ્રિયનું કામ છે પોતાના વિષય એવા શબ્દોનું ગ્રહણ કરવાનું. હવે શબ્દોનું જ્યારે વિષય આ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે ને, શબ્દોનું જ્ઞાન થાય એને, કંઈક સાંભળ્યું તો આ મને સમજાયું, આનો અવાજ છે, આ મોરનો અવાજ છે કે કોયલનો અવાજ છે, આ વ્યક્તિનો અવાજ છે. તો એ સાંભળવાનું જે સામર્થ્ય છે ને એ શ્રોત્રેન્દ્રિયનું છે, અને સાંભળનાર વિશ્વ છે, હું એનાથી ભિન્ન છું. હવે આ શ્રોત્રેન્દ્રિય જે પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એની બધી જ વિચારણા કરી લેવાની. એનું સામર્થ્ય હોય કે અસામર્થ્ય, કે એની કોઈ પ્રકારની મર્યાદા હોય, એ સારી રીતે સાંભળી શકે અથવા ન સાંભળી શકે. સાંભળવાનું એનું સામર્થ્ય, અસામર્થ્ય, એની કોઈ પણ પ્રકારની મર્યાદા, એ સાંભળવાનું જે કર્મ કરે છે, અર્થાત કે જ્ઞાન પ્રાપ્ત કરે છે, શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પોતાના વિષયનો અનુભવ કરે છે, એને લીધે મનમાં આવનારા સંસ્કારો, એ સાંભળવાને લીધે મનમાં થતી પ્રતિક્રિયા, એ સાંભળવાને લીધે મનમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ, આમાંથી કશું જ મને સ્પર્શ કરી શકે તેમ નથી. આ શ્રોત્રેન્દ્રિયનું જોયું, એવું પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયનું દિવસ દરમિયાન શ્રોત્રેન્દ્રિય દ્વારા જે કંઈ શ્રવણ કરવામાં આવે, જો એ સારી રીતે શ્રવણ થયું તો પણ હું એ શ્રવણ કરનાર નથી. એ શ્રોત્રેન્દ્રિય શ્રવણ કરે છે, એ શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરે છે. એટલે ખૂબ દૂરનો અવાજ, ઝીણો અવાજ હોય તોય સાંભળી શકવાનું સામર્થ્ય હોય. ઘણીવાર બે જણ બાજુમાં કાનમાં વાત કરતા હોય ને, ગુણગુણ કરતા હોય ને, તોય સાંભળી લેવાનું સામર્થ્ય હોય. તો એ સામર્થ્ય પણ શ્રોત્રેન્દ્રિયનું છે, મારું નથી. એ શ્રવણકાળે જ આ વિચારને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. અને કોઈ મોટેથી બોલે ને તોય ના સાંભળી શકાય એવો જો સમય આવી જાય, શ્રોત્રેન્દ્રિયનું એટલું સામર્થ્ય ના રહે કે કોઈ મોટેથી બોલે તોય ના સાંભળી શકીએ, તો એનું અસામર્થ્ય, અથવા અમુક મર્યાદિત અવાજ સાંભળવાનું સામર્થ્ય હોય, થોડુંક ઓછું સંભળાય, પૂરેપૂરા બેરાશ ન આવી હોય પણ થોડું ઓછું સંભળાય, તો એની મર્યાદા કે સાવ અસામર્થ્ય હોય, એ પણ શ્રોત્રેન્દ્રિયનું છે, મારું નથી. જ્યારે એ થોડી બેરાશ આવી જાય ને ત્યારે પણ આ વિચારમાં સ્થિત રહેવાનો પ્રયત્ન કરવાનો. પહેલાં સારું સાંભળતી હતી એ પણ શ્રોત્રેન્દ્રિય હતી, અત્યારે એની કંઈક મર્યાદા આવી ગઈ છે, તે મર્યાદા પણ શ્રોત્રેન્દ્રિયની છે, હું એનાથી ભિન્ન છું. એ સાંભળવાને લીધે જે કંઈ મનમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ઉત્પન્ન થાય, આને મારા માટે સારું કહ્યું તો એના માટે રાગ થશે. આ મારા વિશે વાંકું બોલે છે, મારી નિંદા કરે છે, હું આટલી સેવા કરું તોય મારા વિશે ખરાબ બોલે છે, એના માટે મેં આટલું કર્યું તોય મારા માટે આવું બોલે છે. તો આવા શબ્દો સાંભળવાથી જે કંઈ પ્રતિક્રિયા થતી હોય ને, એ પ્રતિક્રિયાને અનુભવનાર હું નથી, હું એનાથી ભિન્ન છું. એના કોઈ સંસ્કારથી સંસ્કારિત થનાર હું નથી. અને આ સમજને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું
ત્યારે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું અનાત્મા છે. શરીરથી લઈ અને મન, બુદ્ધિ પર્યંત, અંતઃકરણ પર્યંતનું અનાત્મા છે. અને હજુ એની આગળ વિચારણા જોઈશું ત્યારે જે જગત છે ને એ પણ અનાત્મા છે. તો શરીર, ઇન્દ્રિયો, મનોબુદ્ધિને લગતા કોઈ પણ વિચાર કે જગતને લગતા કોઈ પણ વિચાર એ વિજાતીય વિચાર કહેવાય. અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો અને એ પ્રક્રિયાને સમજવા માટે, આત્મસાત કરવા માટે કે સતત આપણે એ કરી શકીએ એટલે એક એક ઇન્દ્રિયોનો આપણે વિચાર કરી રહ્યા છીએ. શ્રોત્રેન્દ્રિયનું આ બધું જોઈ લીધું. પછી આવે ચક્ષુ ઇન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આ 5 જ જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એને આ વિચારણાથી સમજવાનો પ્રયત્ન કરવાનો. આ વિચારણા જો કરીશું તો દિવસ દરમિયાન આપણે નિધિધ્યાસન જ કરી રહ્યા છીએ. અને એ સતત જો આ વિચાર થશે તો એ વિચારણામાં દૃઢતા પ્રાપ્ત થશે. ચક્ષુ ઇન્દ્રિયનું પણ જો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા દૂરની વસ્તુ પણ સારી રીતે જોઈ શકાતી હોય, નજીકની વસ્તુ પણ ગમે એટલા ઝીણા અક્ષર હોય, ઘણીવાર પેલું હોય ને દવાની કાગળિયું હોય એટલે દવાનું પત્તું હોય અને એની ઉપર કેટલા ઝીણા અક્ષર હોય એ પણ વાંચી શકાતું હોય. તો ચક્ષુ ઇન્દ્રિયનું એ સામર્થ્ય પણ મારું નથી. અને કોઈક કારણસર એ જોવાનું સામર્થ્ય ન રહે, દૂરની વસ્તુ વાંચી ના શકાય, જોઈ ના શકાય, નજીકના નાના અક્ષરોએ વાંચી ના શકાય, તો એવું અસામર્થ્ય કે આંખમાં મોતિયો આવે અથવા કંઈક થાય અને બિલકુલ દેખાતું બંધ થઈ જાય. ઘણીવાર હોય છે ને ગ્લુકોમા થયો હોય ને કંઈ બિલકુલ ના દેખાય. તો ચક્ષુ ઇન્દ્રિયનું સામર્થ્ય, અસામર્થ્ય કે કોઈ પણ પ્રકારની એની મર્યાદા એ મારી હોઈ શકે નહીં. હું ચક્ષુ ઇન્દ્રિય નથી. હું સ્થૂળ શરીરની જે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ જાગ્રત અવસ્થા મારી નથી. જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવ થાય છે એ કરનાર વિશ્વ છે, હું નથી. બસ હું નથી એ ભાવમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. તો જે વ્યવહાર થઈ રહ્યો છે, જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે, એ હું નથી. એટલે ચક્ષુ ઇન્દ્રિયનું સામર્થ્ય કે અસામર્થ્ય અને કોઈક સારી વસ્તુ જોઈ અને એના પ્રત્યે રાગ થયો કે સારી વસ્તુ ન જોઈ, ખરાબ વસ્તુ જોઈ, દુઃખદાયક વસ્તુ જોઈ અને દ્વેષ થયો, તો એ પણ મારો નથી. રાગ દ્વેષ પણ જો ઇન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી અને રાગ દ્વેષ મનમાં ઉત્પન્ન થતા હોય તો એ મારા નથી. ચક્ષુ ઇન્દ્રિય. એવી રીતે સ્પર્શેન્દ્રિય. સુવાળો સ્પર્શ કરવાની ઈચ્છા થાય, ખરબચડો સ્પર્શ ન ગમે, ઠંડી, ગરમી આ પ્રકારના જે સ્પર્શ કરવાની જે મનમાં ઈચ્છા થાય છે એ પણ મારી નથી. એ ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય પોતાના વિષયોનો સ્પર્શ કરી અને જે સુખ કે દુઃખ અનુભવે છે અને એને લીધે મનમાં જે રાગ કે દ્વેષ થાય છે એ પણ મારા નથી. રસના ઇન્દ્રિય. અમુક રસ ગમે, અમુક રસ ના ગમે. કેરી ખાવાની ગમે, કારેલા ખાવાના ના ગમે. કોઈને ઊંધું પણ હોય. બહુ ઓછા લોકો હોય પણ અમુક લોકો છે, હું ઓળખું છું એવાને, કેરી ખાધી જ નથી, કેરી ભાવે જ નહીં અને કારેલા ખૂબ ભાવતા હોય. પણ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કારેલા લગભગ ઓછા લોકોને ભાવે, કેરી વધારે લોકોને ભાવે. તો આ જે રસ છે તો અમુક રસમાં રાગ છે, આસક્તિ છે અને અમુક પ્રત્યે દ્વેષ છે. અને એ જે રસને જાણવાનું જેનું સામર્થ્ય છે એ રસના ઇન્દ્રિય, એ પણ રસના ઇન્દ્રિય પોતાના રસને જાણે છે. હું રસના ઇન્દ્રિય નથી. એના જે કંઈ અનુભવ થાય છે એ પણ મારા નથી. અને એના અનુભવને લીધે મનમાં જે સંસ્કાર આવે છે એ પણ મારા નથી. એ સંસ્કારને લીધે જ જે વસ્તુ ભાવતી હોય, જે ગમતી હોય એ વસ્તુ ખાવાથી સુખ મળે છે તો પુનઃ વારંવાર એ વસ્તુ ખાવાની ઈચ્છા થાય. તરત ને તરત ના થાય, પણ જે વસ્તુ ખાવાથી આનંદ થયો હોય, સુખ થયું હોય, થોડોક સમય થાય અને પુનઃ એ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે આપણે પેલું ખાધું હતું, બહુ મજા આવી હતી, આજે પાછું એ બનાવો. પૂર્વે જેમાંથી સુખ પ્રાપ્ત થયું હતું અને એ સંસ્કાર મનમાં છે તો પુનઃ એ વસ્તુ ખાવાની ઈચ્છા મનમાં થાય તો એ ઈચ્છા કરનારે હું નથી. જ્યારે આ થતું હોય ને એ સમયે આપણે મનમાં આ વિચારણા કરવાની અને એ વખતે કરીએ તો એ વધારે દ્રઢ થઈ જાય. નહીં તો ખાલી સવારે અડધો કલાક બેઠા હોય, નિધિધ્યાસન કરી લીધું અને આખો દિવસની જો આપણી વિચારણા છે એમાં કોઈ ફેરફાર ન થતો હોય ને તો એ જ્ઞાન આપણને ઉપયોગી થતું નથી.
જ્યારે વ્યવહાર કાળે જ્યારે આ સંસ્કારો મનમાં આવતા હોય, આવી ઈચ્છાઓ થતી હોય, આ જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ કરતી હોય, ત્યારે આ વિચારણાને આપણા સ્થાન આપીએ તો જ આ વિચાર આપણો દ્રઢ થઈ શકે તેમ છે. અને એ રીતે જ્ઞાનેન્દ્રિયનું પણ ગંધને જાણવાનું સામર્થ્ય હોય કે ન હોય, કે એની મર્યાદા હોય. ક્યારેક શરદી થઈ હોય ને તો ખબર જ ના પડે શેની સુગંધ છે, ગંધ દુર્ગંધ કંઈ ના સમજાય. તો એ વખતે એનું સામર્થ્ય નથી, તો એ સામર્થ્ય ન હોય તો એ જ્ઞાનેન્દ્રિયનું છે, મારું નથી, હું એનાથી ભિન્ન છું. અને ઘણા રસનેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનું એવું જ છે. કોઈક માણસને તરત સુગંધ આવી જાય, ત્રીજા ચોથા ઘેર કંઈ વઘાર થયો હોય ને તોય એને ખબર પડી જાય, અને અમુકને તો બાજુમાં થતું હોય તોય ખબર ના પડે. એટલે એનું સામર્થ્ય કે અસામર્થ્ય. ઘણા લોકોને ખાય અને ખબર પડી જાય કે અંદર શું શું નાખેલું છે. ઘણીવાર ક્યાંક જઈએ ને પછી કે આજે આ નવી વસ્તુ બનાવીએ, ખાઈને કોને એમાં શું નાખેલું છે, તો કોઈકને ખબર પડે ખરી. કોઈકની રસના ઇન્દ્રિય એટલી આમ કહીએ ને કે પાવરફુલ હોય કે એને બધું ખબર પડી જાય કે અંદર શું નાખેલું છે. અને કેટલાકને ખાધા પછી જો પૂછો ને કે શું ખાધું, કેવો ટેસ્ટ હતો, તો એ ખબર ના હોય. તો એનું સામર્થ્ય કે અસામર્થ્ય એ ઇન્દ્રિયોનું છે, મારું નથી, હું એનાથી ભિન્ન છું. એ સામર્થ્ય હોય કે ન હોય એની સાથે કોઈ મતલબ નથી. એનું સામર્થ્ય કે મર્યાદા એ ઇન્દ્રિયની છે. આપણે સમજવાનું એ છે કે એ હું નથી. એને લીધે પ્રાપ્ત થનારા સંસ્કાર પણ મારા નથી, અને એને લીધે થનારી જે પ્રતિક્રિયા છે કે રાગ દ્વેષ મનમાં ઉત્પન્ન થતા હોય તો એ પણ મારા નથી, હું એનાથી ભિન્ન છું. એટલે જાગ્રત અવસ્થા મારી નથી. અને જાગ્રત અવસ્થાનો જે અભિમાની છે, જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનો જે અભિમાની છે એ વિશ્વ કહેવાય છે, એ પણ હું નથી. પણ આ વિચારણાના અભાવમાં, આ વિચારણા નથી કરતા એટલે આ જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જે ગ્રહણ કરે છે એ બધાનો આરોપ ક્યાં થાય છે? આત્મતત્વ પર. આ વિચારણા ન કરવાને લીધે થાય છે શું? એનો આરોપ, આ બધાનો આરોપ થઈ જાય છે મારા ઉપર. અને એ આત્મતત્વ પર આરોપ થાય છે, એને લીધે એના બધા દુઃખો આપણા થઈ જાય છે, એના બધા સંસ્કારો આપણા થઈ જાય છે, અને એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આમ કહીએ ને, એક દૃષ્ટાંત આપવું હોય તો એવું કહી શકાય કે આપણે ટ્રાવેલ કરતા હોઈએ, ટ્રેનમાં જતા હોઈએ, અને ગતિ કોની છે? ટ્રેનની છે. અને આપણને દેખાય છે શું? આજુબાજુના જે ઝાડ હોય કે મકાન મિલકત હોય એ બધા ઊંધી દિશામાં ગતિ કરતા હોય તેવું જણાય છે. તો ગતિ ટ્રેનની છે. એ ટ્રેનની ગતિ, કારણ કે ટ્રેનમાં આપણે બેઠા છીએ, આપણી સામેની સીટ પર પણ કોઈ બેઠું હોય, આજુબાજુનું બધું આપણને તો એવું ને એવું જ દેખાય છે ને. એ બધું વસ્તુ અંદર ખસતી હોય એવું લાગે છે? ના, એમાં કોઈ ગતિ જણાતી નથી, કારણ કે જે ટ્રેન ગતિ કરી રહી છે એમાં જ આપણે બેઠા છીએ. એટલે એ ગતિ જણાતી નથી, પણ એ ગતિનો આરોપ બહારની સ્થૂળ વસ્તુ પર થાય છે, વૃક્ષ પર થાય છે. આમ ગતિમાં ન હોવા છતાં વૃક્ષ પર ગતિનો આરોપ થઈ જાય છે. એવી રીતે આમાંથી કોઈ વસ્તુ મને સ્પર્શ કરતી નથી, છતાં એ બધાનો આરોપ મારા ઉપર થઈ જાય છે. એ તો હોડીમાં જતા હોઈએ, આ નદી છે, આપણે નર્મદા નદીમાં જો હોડીમાં જતા હોઈએ તો નદીના કિનારાની પણ આપણને ગતિ અનુભવાય છે. આપણે તો જાણે સ્થિર જ હોઈએ, કિનારો ખસે છે એવું લાગે. એટલે નદીના કિનારા પર જે કંઈ હોય એમાં ગતિનો આરોપ થઈ જાય છે, જે વાસ્તવમાં ગતિ તો હોડીની છે. બસ એવી રીતે આ ઇન્દ્રિયો દ્વારા પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એને લીધે આવનારા સંસ્કાર, મનમાં થતી પ્રતિક્રિયા, આ બધાનો આરોપ આત્મા ઉપર થઈ જાય છે, અને એ સાચું નથી. સત્ય શું છે? ગતિ તો ટ્રેનની છે, વૃક્ષમાં કોઈ ગતિ છે જ નહીં, એ તો સ્થિર જ છે. અને એટલે એને સ્થાવર યોની કહેવામાં આવે છે. એ ઈચ્છે તોય ગતિ કરી શકે એમ નથી, અને છતાં એના ઉપર ગતિનો આરોપ કરવામાં આવે છે. એવી રીતે આમાંથી કોઈ વસ્તુ મને સ્પર્શ કરી શકે એ સંભવ જ નથી, અને છતાં મારી ઉપર એનો આરોપ કરી લેવામાં આવે છે. એટલે સ્થૂળ શરીર અને સ્થૂળ શરીરનો જે અભિમાની વિશ્વ છે એના દ્વારા જે કંઈ થનારા જે ક્રિયાઓ છે, જ્ઞાનેન્દ્રિય દ્વારા એના વિષયોને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે, અને કર્મેન્દ્રિયો દ્વારા જે કર્મો થાય છે, બધાનો આરોપ થઈ જાય છે. અને એ જે ભ્રાંતિ છે એ ભ્રાંતિમાંથી આપણે મુક્ત થવાની આવશ્યકતા છે, અને એ ભ્રાંતિમાંથી કેવા પ્રકારે મુક્ત થઈ શકાય એની આપણે અહીંયા વિચારણા જોઈ. બાકી
મૂળ ગદ્યમાં તો આટલું જ કહ્યું છે, શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે અવસ્થા જણાય છે એ જાગ્રત અવસ્થા છે, એના વિષયનું જ્ઞાન પ્રાપ્ત એ જાગ્રત અવસ્થા છે અને એનું અભિમાની વિશ્વ છે. પણ આપણા માટે શું ઉપયોગી છે એ વિચારણા આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો. અને એ જે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થાના કોઈ પણ સંસ્કાર કે કોઈ પણ અનુભવ મને અસર કરી શકે તેમ નથી જો હું એનાથી ભિન્ન છું એ સમજ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને રોજે રોજ જ્યારે જ્યારે આ વ્યવહાર કરીએ, આ વ્યવહાર જાગ્રત અવસ્થાનો ક્યારે ક્યારે થાય છે? સતત થઈ રહ્યો છે. અને એ જે સતત થઈ રહ્યો છે એ વ્યવહાર કાળે એટલે આ વેદાંતની વિચારણા ક્યારે કરવાની? બસ ખાલી સજાગતા કેળવવાની છે. આ વેદાંતનું જ્ઞાન છે ને એ ક્ષણે ક્ષણ સજાગતાપૂર્વકનો વિચાર જ છે, કોઈ બીજી વિશેષ સાધના નથી. આ સતત સજાગતાપૂર્વક આ વિચારને યાદ કરતા રહેવું ને એ જ વેદાંતની સાધના છે. અને એટલે મેં બહુ પહેલાં આપણે જે કહ્યું હતું ને, વેદાંતની સાધના શું છે? આ વિચારણા કરવી એ જ સાધના છે. અને અલ્ટિમેટલી જો સાધનાને વધારે સ્પષ્ટ કરવી હોય ને તો આ બધું કરી અને આપણે વિચાર કયો કરવાનો છે? તો કે ઘડાની માટી થવાની સાધના. પ્રારંભમાં આપણે જોયું હતું આ કે આપણે આખા ગ્રંથનું અધ્યયન કરીશું કે વેદાંતનું અધ્યયન કરીએ તો આપણે સાધના કઈ કરવાની છે? તો કે જે ઘડો માટીમાંથી બનેલો ઘડો હોય એ માટીનો જે ઘડો છે એ પોતાને ઘડો માની રહ્યો છે, એણે હું માટી છું એ સમજ પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવાની ને એ સાધના આપણે કરવાની. માટીના ઘડાએ માટી થવું હોય તો પહેલાં ફૂટી જવું પડે ને. ફૂટી જાય પછી એના ઠીકરા થાય, ઠીકરાનો ભાંગીને ભૂક્કો થાય ત્યારે માટી થાય. જ્યારે જ્યાં છે ત્યાં જ એ માટી રૂપે જ છે એવું એને જાણવાનું છે. હું ઘડાનો આકારવાળો નથી, હું માટી જ છું એ સમજ એણે પ્રાપ્ત કરવાની. અને એમાં સ્થિત થઈ જાય તો એને માટીની પ્રાપ્તિ થઈ ગઈ. ઘડા રૂપે જ છે છતાં પોતાને માટી રૂપે જાણવાનું છે. એના માટે જે વિચાર પ્રક્રિયા છે, બસ એવી જ રીતે આપણે આ બધાથી ભિન્ન છીએ જ, પણ એ સજાગતા ન હોવાને લીધે આ બધાને પોતાના માની લીધા છે અને એને લીધે થનારા સુખ દુઃખને પોતાનું માની લીધું છે અને સુખી દુઃખી થઈ રહ્યા છીએ. તો જ્યારે આ વ્યવહાર કરી રહ્યા હોઈએ, જાગ્રત અવસ્થામાં હોઈએ, ત્યારે જ આ બધાથી પોતાને જુદા જાણવાનો વિચાર કરવો ને એ જ આપણા માટે સાધના છે. બીજી કોઈ વિશેષ સાધના કરવાની આવશ્યકતા નથી. હા, શરીર સ્વાસ્થ્ય માટે કંઈ કરવા યોગ્ય હોય અને એ કરીએ જુદી વાત છે, પણ આપણા માટે આત્મતત્વની પ્રાપ્તિ માટે, આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે બીજી કોઈ સાધનાની આવશ્યકતા નથી. અને આ વિચાર પ્રત્યે સજાગ રહેવું એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. જો આ પ્રકારનો અભ્યાસ કરશો ને તો તરત જ થોડા જ દિવસોમાં આ સંસ્કાર એટલા દૃઢ થઈ જશે કે સરળતાથી આપણે આત્મ સ્વરૂપના વિચારમાં સ્થિત થઈ શકીશું. થોડાક દિવસ તો પ્રયત્ન કરી જુઓ. આ પેલું એક ભાઈને કંઈક બીમાર પડી ગયા, ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબે દવા લખી આપી કે આ દવા લો તમે, તમને લગભગ અઠવાડિયામાં સારું થઈ જશે. પણ અઠવાડિયા બદલે 15 દિવસ પછી એ ભાઈ રસ્તામાં મળી ગયા. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું હવે કેમ છે? તો કે હજુ એવું ને એવું જ છે. તો કે અઠવાડિયામાં મટી જવું જોઈએ ને 15 દિવસ થઈ ગયા, કેમ નથી મટ્યું હજુ? તો કે દવા લીધી હતી? તો કે ના, કાગળિયું છે ને ખિસ્સામાં, તમારું લખેલું છે, તમારે લખી આપેલું કાગળ ખિસ્સામાં જ રાખું છું. હવે રોગ મટે ખરો? શું કરવું પડે? એ દવા લાવી અને દવા ખાવી પડે, એનો ઉપયોગ કરવો પડે. દવા ખાવી અર્થાત કે જે આપે છે દવાનો ઉપયોગ કરવો પડે તો એની અસર થાય. એવી રીતે અહીંયા આપણે જે શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરીએ છીએ ને એ માત્ર 1 કલાક સાંભળી લીધું કે શ્રવણ કરી લીધું, સમજાઈ ગયું, પછી આખો દિવસ જો આપણે એ વિચારને યાદ ના કરીએ ને તો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ખિસ્સામાં રાખવા જેવું છે. એટલે શું કરવાનું હવે? એ દવા લાવીને ખાવાની. તો દિવસ દરમિયાન આપણે આ વિચારને યાદ કરતા રહેવાનું. આ સમજપૂર્વક જો આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું
તો ચોક્કસ એનું ફળ આપણને જોવા મળશે. SCS પ્લસ PT તો JM થઈ જવાય. જીવન મુક્તિના સુખનો અનુભવ થશે. પછી કોઈ વસ્તુ આપણને ડિસ્ટર્બ નહીં કરી શકે કે દુઃખી નહીં કરી શકે. તો એવો અહીંયા આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે એવી સતત સજાગતાપૂર્વક વિચારણા કરશો તો ચોક્કસ આનું ફળ આપણને મળી શકે તેમ છે. એટલે જાગ્રત અવસ્થા વિશે આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ. ત્યારબાદ ગ્રંથમાં જે પાંચમું અનાત્મા નંબર 5 સ્વપ્નાવસ્થા વિશે ગ્રંથ આગળ વિચારણા જણાવે છે. સ્વપ્નાવસ્થા કેતી ચેત સ્વપ્નાવસ્થા કા ઇતિ ચેત. સ્વપ્નાવસ્થા કા અવસ્થા છે, સ્ત્રીલિંગ શબ્દ છે એટલે અહીંયા પણ કા વપરાય છે. સ્વપ્ન અવસ્થા કા એટલે સ્વપ્ન અવસ્થા શું છે એવો જો પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપે છે. કા ઇતિ ચેત અર્થાત કે જો એવો પ્રશ્ન હોય અથવા એ જાણવાની ઈચ્છા હોય તો અહીંયા જણાવવામાં આવે છે કે સ્વપ્નાવસ્થા એટલે શું. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે. અહીંયા પણ સ્વપ્ન અવસ્થાની ખૂબ સુંદર વિચારણા જણાવે છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સ્વપ્ન અવસ્થા એટલે શું, સ્વપ્ન અવસ્થાનો જે અભિમાની છે એ કોણ છે એની પણ વાત જણાવવાના છે. તો જાગ્રત અવસ્થાયામ, જાગ્રત અવસ્થાની અંદર જે પૂર્વે આપણે જોઈ ગયા, જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન ગ્રહણ કરે એને આપણે જાગ્રત અવસ્થા કહી. તો જ્યારે જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનાથી, એટલે એવી અવસ્થામાં જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ જે કંઈ જોવામાં આવે, એટલે કઈ ઇન્દ્રિયોનો વિષય થયો, ચક્ષુ ઇન્દ્રિય. યદ શ્રુતમ શ્રવણેન્દ્રિયોનો વિષય, જે કંઈ જોવામાં આવે, જે કંઈ સાંભળવામાં આવે. અહીંયા આ બે વસ્તુની વાત જણાવી તો બાકીની 3 ઇન્દ્રિયો દ્વારા જે કરીએ એને શું કહેવાય, એ પણ આમાં જ આવી જાય. પણ બધું ના કહેવામાં આવે. જે જાગ્રત અવસ્થામાં કહ્યું ને શ્રોત્રાદિ આદિ, એટલે બાકીની બધી ઇન્દ્રિયો ગણી લેવાની. એવું અહીંયા યદ દ્રષ્ટમ યદ શ્રુતમ કહે ને પછી છોડી દીધું. પછી જેનો સ્પર્શ કરવામાં આવે, જેનો રસ ગ્રહણ કરવામાં આવે, સ્વાદ ગ્રહણ કરવામાં આવે અથવા ગંધ ગ્રહણ કરવામાં આવે, એ બધાનું જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે કંઈ શ્રવણ કરેલું છે, જે કંઈ જોયેલું છે, તજ્જનિત, તત એટલે તેનાથી, તેનાથી એટલે શેનાથી, જે કંઈ જોયેલું હોય, જે કંઈ સાંભળેલું હોય, જેનો રસ લીધો હોય, જેનો સ્પર્શ કરેલો હોય, જેને ગંધ ગ્રહણ કરી હોય, આ બધાથી તજજનિત એનાથી જન્મેલી વાસનયા, એનાથી જન્મેલી વાસના વડે, તૃતીયા વિભક્તિ છે, શબ્દ છે વાસના, વાસનયા એટલે વાસના વડે. આ દિવસ દરમિયાન, જાગ્રત અવસ્થા દરમિયાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા પોતાના વિષયોનું ગ્રહણ કરાયાથી, જે એનું ગ્રહણ કરાયાથી મનમાં એને વિષયની જે વાસના જન્મે છે, જે સંસ્કારો પ્રાપ્ત થાય છે અને મનમાં જે વાસના જન્મે છે, તજ્જનિત વાસનયા નિદ્રા સમયે, ઊંઘી જઈએ ત્યારે, યહ પ્રપંચ, પ્રપંચ એટલે 5માંથી જન્મેલું એને પ્રપંચ કહેવાય. આ જાગ્રતનો પ્રપંચ છે એવો જ પ્રપંચ 5માંથી જન્મેલું હોય. 5 એટલે શું, પંચમહાભૂત, પંચમહાભૂતમાંથી જન્મેલું છે એને પ્રપંચ કહેવાય. પંચીકૃત થયેલો છે એટલે એને પ્રપંચ કહેવાય, સ્થૂળ જગત છે. એવી રીતે અહીંયા પણ આવો જ પ્રપંચ જે નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે, જેની પ્રતીતિ થાય છે. ખૂબ સુંદર શબ્દો વાપર્યા છે આચાર્યએ. સ્વપ્નમાં કોઈ વસ્તુનું નવું સર્જન થતું નથી. સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા આપણે આગળ વિચારણામાં જોઈશું.
એટલે અહીંયા શબ્દ સમજીએ. યત પ્રપંચ પ્રતીયતે, માત્ર પ્રતીતિ થાય છે સ્વપ્ન અવસ્થામાં. ભલે સ્વપ્નકાળે સાચા જેવું લાગતું હોય પણ તજ્જનિત, એનાથી જન્મેલું, એવું કહે ને, યત તજ્જનિત વાસનયા, એનાથી જે દિવસના અનુભવોથી, જાગ્રત અવસ્થાના અનુભવોથી જે વાસના ઉત્પન્ન થઈ અને એ વાસનાથી જે સ્વપ્ન નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે, માત્ર પ્રતીતિ થાય છે, કોઈ એનું વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી, એવો જે છે તેને, અને આવો પ્રપંચ જ્યાં પ્રતીત થાય છે, યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા, જે અવસ્થામાં આવો પ્રપંચ માત્ર પ્રતીત થાય છે એને સા સ્વપ્નાવસ્થા એવું કહેવામાં આવે છે. અને ત્યારે પ્રાધાન્ય કોનું છે? તો કે સૂક્ષ્મ શરીરનું. ત્યારે સ્થૂળ શરીર ત્યાં નથી, એટલે સૂક્ષ્મ શરીરનું પ્રાધાન્ય છે. અને એનો સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા, એ સૂક્ષ્મ શરીરનો જે અભિમાની છે, સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરનાર જે હું, અહીંયા સ્વપ્ન અવસ્થાનો અભિમાની આત્મા અર્થાત કે એ હું સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરે છે ત્યારે જે હું રૂપે રહેલો છે એનું નામ તૈજસ ઇતિ ઉચ્યતે, એને તૈજસ કહેવામાં આવે છે. હવે નામ બદલાઈ ગયું. પહેલાં શું હતું? વિશ્વ હતો. વિશ્વએ જે અનુભવ કર્યો, યદ દ્રષ્ટમ યદ સુતમ, અને એને લીધે જે વાસના, તજ્જનિત વાસના, એનાથી ઉત્પન્ન થયેલી વાસના કે સંસ્કારને લીધે જે પ્રપંચ જણાય છે અને એને જે જોનારો છે, એનો અનુભવ કરનારો છે, એ સ્વપ્નાવસ્થાનો જે અભિમાની છે એનું નામ હવે બદલાઈ ગયું અને એને કહેવામાં આવે છે તૈજસ ઇતિ ઉચ્યતે, એને તૈજસ કહેવામાં આવે છે. અને અહીંયા ખૂબ સુંદર આપણા કહીએ ને કે ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એવી અહીંયા વિચારણા આપણે જોવાની છે. હવે એક એક વિચારણાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્વપ્ન અવસ્થા એટલે શું, સ્વપ્ન અવસ્થામાં શું થાય છે, એનો અભિમાની તૈજસ છે, અને છેલ્લે વિચારણા કઈ કરવાની, જે જાગ્રત અવસ્થામાં આપણે જોઈ તે. સ્વપ્ન અવસ્થામાં જે કંઈ પ્રપંચ જણાય છે એનાથી હું ભિન્ન છું. એ સમયે જે કંઈ અનુભવ થાય છે એ અનુભવથી હું ભિન્ન છું. એ અનુભવ કરનાર જે તૈજસ છે, એ સમયે જે હું રૂપે રહેલો છે એનાથી હું ભિન્ન છું. કારણ કે માત્ર સ્વપ્ન કાળે છે અને એક જ કાળે હોય તો એ હું હોઈ શકું નહીં. આ બધામાં તર્ક શું છે? જે એક જ કાળે રહેવાવાળું હોય તો એ મર્યાદિત થઈ ગયું, અને એક જ કાળે રહેવાવાળું હોય તો એ હું હોઈ શકું નહીં, કારણ કે હું સત સ્વરૂપ છું. જો એક જ કાળે જણાય છે એ હું નથી, અને છતાં એને હું માની લેતા હોઈએ અને વ્યવહાર કરતા હોઈએ, તો એમાંથી વિચારણા દ્વારા આપણે પોતાને ભિન્ન જાણવાનો પ્રયત્ન કરવાનો. આપણી આખી વિચારણાની પ્રક્રિયા આ જ છે. જે 11 અનાત્મા છે એ 11 અનાત્માની વિચારણામાં આને જ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા. મૂળભૂત વિચારણા, કારણ કે અમુક વસ્તુ આપણને ખબર હોવી જ જોઈએ કે આપણી વિચારણા કઈ દિશામાં જઈ રહી છે, કઈ વિચારણા આપણે કરી રહ્યા છીએ. એને આત્મસાત કરવા માટે જે જુદા જુદા તર્ક, જે દ્રષ્ટાંતો, જેની જરૂર પડે એનો ઉપયોગ કરવાનો. મૂળભૂત વિચારણા શું છે? તો કે આ સ્વપ્ન અવસ્થા છે એ પણ એક કાળે છે એટલે પણ મારી હોઈ શકે નહીં. સ્વપ્ન અવસ્થાના જે અનુભવો છે એ પણ મારા હોઈ શકે નહીં. એનો અનુભવ કરનાર જે છે, જેને અહીંયા તૈજસ કહેવામાં આવે છે, એ પણ માત્ર સ્વપ્ન કાળે જણાય છે, અને એક જ કાળે જણાતો હોય તો એ હું હોઈ શકું નહીં. બસ આ વિચારણાને આધાર લઈ અને આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીના 4 અનાત્મામાં પણ આ જ વિચારણાને આધાર લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, અને વિવિધ દ્રષ્ટાંતો લઈ અને હું એનાથી ભિન્ન છું, આ બધાથી હું ભિન્ન છું. 3 શરીરથી જુદો છું, 3 અવસ્થાથી જુદો છું, અને આગળની વિચારણા આવશે પંચકોશથી પણ હું ભિન્ન છું, અને એવો સતચિત આનંદ સ્વરૂપ હું છું. એ છેલ્લે આગળ જણાવવાના છે. તો અહીંયા જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ સુતમ તજ્જનિત વાસનયા યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. એટલે અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. આના ભાષાંતરથી એટલું તો થઈ ગયું કે આ સ્વપ્નાવસ્થા એટલે શું? એ કોઈ સ્વતંત્ર, આમ કહે ને કે નવું ઉત્પન્ન થયેલું જગત હોય એવું નથી. એ શેના આધારે રહેલું છે? તો કે જાગ્રતમાં જે કંઈ અનુભવ પ્રાપ્ત કરીએ છીએ
જાગ્રતના અનુભવ એટલે શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એને જ અનુભવ કહ્યા. અને જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવો પ્રાપ્ત થયા એ અનુભવોમાંથી જ આ પ્રપંચ ઉત્પન્ન થયેલો છે. તજ્જનિત વાસનયા એટલે સ્વપ્ન અવસ્થા એ જાગ્રત અવસ્થાના જે સંસ્કાર છે એની જ અભિવ્યક્તિ માત્ર છે, કોઈ નવી વસ્તુ નથી, એની જ અભિવ્યક્તિ છે. તો અહીંયા આ સંસ્કાર કે વાસનામાંથી જે કંઈ પ્રતીયતે પ્રતીત થાય છે, અર્થાત કે આ વાસનામાંથી જન્મેલું છે એટલે કલ્પના માત્ર છે. સુષુપ્તિ આપણે ઊંઘી જાય, નિદ્રા સમયે સૂઈ જઈએ, વાહનને ડ્રાઈવર ગેરેજમાં મૂકી અને પોતાના ઘરે જતો રહે, એવી રીતે આપણે આ શરીરને પથારીમાં સુવડાવી દઈએ નિદ્રા સમયે, અને પછી કોઈ જ વસ્તુ આપણે સાથે નથી લીધી, માત્ર આપણી કલ્પનાથી, મનમાં રહેલી વાસનાથી, જાગ્રતના અનુભવોથી જે વાસના થયેલી છે, વાસના દ્વારા જે કંઈ જણાય, એટલે મનની કલ્પનાથી જે કંઈ જણાય છે, કાલ્પનિક પદાર્થો જે જણાય છે એ જ સ્વપ્નાવસ્થા કહેવાય છે. એટલે સ્વપ્ન જગતના પદાર્થોની ઉત્પત્તિ મનની કલ્પના માત્ર છે. અને ઘણીવાર સાંભળ્યું હશે પૂજ્ય સ્વામીજી કહે પ્રોજેક્શન ઓફ માઇન્ડ, મનની કલ્પના માત્ર છે, મનનું જ પ્રોજેક્શન છે સ્વપ્નાવસ્થા. એટલે એમાં કોઈ વસ્તુ જે રીતે જાગ્રત જગતમાં હોય છે એવી રીતે કોઈ વસ્તુ ત્યાં હોતી નથી. આખું સ્વપ્ન જગત મનની કલ્પના માત્ર છે. અને એ જાગ્રતમાં જે કંઈ જોયું હોય, જે કંઈ સાંભળ્યું હોય, જેનો સ્પર્શ કર્યો હોય, જેનો સ્વાદ લીધો હોય, જેની ગંધ ગ્રહણ કરી હોય, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એનો અનુભવ કર્યો હોય, એનાથી જન્મેલી વાસનાથી આ સ્વપ્ન અવસ્થા પ્રતીત થઈ રહી છે. પણ અહીંયા યદ દ્રષ્ટમ યદ શ્રુતમ એ બેને મુખ્ય કહ્યા, કારણ કે વધારે પડતો પ્રભાવ એનો જ હોય છે. યથા કર્મ યથા શ્રુતમ એવું પણ આવે છે અન્ય ઉપનિષદમાં. અને અહીંયા યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે કંઈ જોયું ને સાંભળેલું હોય, જો એને આજની ભાષામાં કહેવું હોય ને તો આ બે જ મુખ્ય છે. અને એટલે ઓડિયો વિઝ્યુઅલ શબ્દો સાંભળ્યો છે. કોઈ પણ વસ્તુ ખાલી કહેવામાં આવે અને સાથે સાથે બતાવવામાં પણ આવે તો કઈ વસ્તુનો પ્રભાવ વધારે હોય છે? ઓડિયો વિઝ્યુઅલ હોય તો. અને એટલે જ આપણે અહીંયા સત્સંગ તો થાય જ છે, પણ અહીંયા ટીવી પર એનું પ્રોજેક્શન પણ કરીએ છીએ, જલ્દીથી યાદ રહી જાય. એટલે આ બેનો વધારે પ્રભાવ હોય છે. એટલે અહીંયા ઓડિયો વિઝ્યુઅલનો વિશેષ રીતે ઉલ્લેખ કરી અને કહેવાનું તો છે 5 ઇન્દ્રિયો દ્વારા. ખાલી આ 2 જ ઇન્દ્રિયોના વિષયો દ્વારા કંઈ સ્વપ્ન જણાય એવું નથી. મનમાં સંસ્કાર 5 ઇન્દ્રિયોના આવે છે, અને એની લીધે જે કંઈ સ્વપ્ન જણાય તો એને અહીંયા કહેવાય છે યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે કંઈ જોયેલું હોય, જે કંઈ સાંભળેલું હોય, જે કંઈ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં આવેલું છે, તજ્જનિત વાસનયા એટલે બધી જ ઇન્દ્રિયોનું અહીંયા લઈ લેવાનું. અને આ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ થાય ને એના દ્વારા એવું કહેવાય છે કે મનમાં આ બધું અંદર આવે છે. આ બધા સંસ્કાર જમા ક્યાં થયા? મનમાં. ઇન્દ્રિયો દ્વારા પોતાના વિષયોનું ગ્રહણ થાય તો શું એ ઇન્દ્રિયમાં એ વસ્તુ ત્યાં રહે છે ખરી? ના. એ સ્ટોર ક્યાં થાય? કોમ્પ્યુટર પર, સ્ક્રીન પર, મોનિટર પર જે કંઈ જણાતું હોય એ સ્ક્રીન પર કશું હોય છે ખરું? એક ક્ષણ પૂરતું દેખાય, પછી એને સેવ કરી લો તો ક્યાં જતું રહ્યું? હાર્ડ ડિસ્કમાં જતું રહે. સ્ક્રીન પર કશું સેવ નથી થતું. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કંઈ પણ જોયું તો સંસ્કાર ક્યાં ગયા? મનમાં. સ્વાદેન્દ્રિય દ્વારા કંઈ આપણે સ્વાદ ગ્રહણ કરીએ, કોઈક મીઠી વસ્તુ ખાધી, પછી તરત તમે કડવી વસ્તુ ખાધી, તો જે પહેલાં મીઠી વસ્તુ ખાધી એ શું જીભ પર ચોંટેલી છે ખરી? એ ઇન્દ્રિયમાં એની અસર કે સંસ્કાર હોય છે ખરા? ના. એ સંસ્કાર ક્યાં ગયા? જ્યારે એના વિષયને જાણે ત્યારે એ ઇન્દ્રિય એ વિષયને જાણે છે ને એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ સંસ્કાર રૂપે તો મનમાં જ જાય છે. ધારો કે જે મીઠી વસ્તુ ખાધી હોય કંઈક અને રસના ઇન્દ્રિય કે જીભ પર એ થોડોક સમય એ ચોંટી રહી, ધારો કે ત્યાં એની અસર થોડોક સમય રહી છે, તો પછી આપણે કડવી વસ્તુ ખાઈએ તો એનો સ્વાદ આવે ખરો? ના. પણ ત્યાં એ વસ્તુ રહેતી જ નથી.
ઇન્દ્રિયો જ્યારે વિષયોનો ભોગ કરે તત્ક્ષણ પૂરતું ત્યાં એ હોય, તરત એ પછી ત્યાંથી સંસ્કાર રૂપે મનમાં આવી જાય છે. ઇન્દ્રિયમાં એની કોઈ અસર રહેતી નથી. નહીં તો આંખ દ્વારા ધારો કે કોઈક લાલ વસ્તુ જોઈ અને પછી તરત જ પીળી વસ્તુ જોઈએ તો લાલ અને પીળી ભેગી દેખાય છે? ના, આંખમાં એ રંગ રહેતો જ નથી. આ મનમાં સંસ્કાર રૂપે થયો કે આપણે લાલ રંગ જોયો હતો, પણ એ લાલ રંગ આંખમાં રહેતો નથી, નહીં તો તમે પીળો રંગ જોઈ જ ના શકો. એટલે ઇન્દ્રિયોમાં તો એ સંસ્કાર રહેતા જ નથી, એ મનમાં આવે છે. એવી રીતે અહીંયા 5 ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયોનું જે કંઈ જ્ઞાન ગ્રહણ થાય છે સંસ્કાર રૂપે મનમાં આવે છે. ઇન્દ્રિયોમાં કંઈ એ રહેતું નથી. એટલે આ બધી ઇન્દ્રિયો એ શું છે? મનમાં સંસ્કાર મૂકવાનું ઇનપુટ સાધન છે. કોમ્પ્યુટરની ભાષા થોડી ખબર હશે તો એમાં એવું કહી શકાય છે કે અમુક ઇનપુટ મેથડ હોય અને અમુક આઉટપુટ હોય. અમુકમાંથી વસ્તુ બહાર નીકળે, અમુકથી વસ્તુ આપણે અંદર નાખી શકીએ. કોમ્પ્યુટર એક મશીન છે. એ મશીનમાં આપણે અંદર કંઈક નાખવું હોય તો શું કરવાનું? કંઈક લખવું છે, લખીને અક્ષરો અંદર ગયા તો એના માટે શું હોય છે? કીબોર્ડ હોય. બીજું કંઈક એમાં ક્લિક કરીને માઉસ હોય છે. આ ઇનપુટ ડિવાઇસ કહેવાય. અને અંદર થયું, સ્ટોર થઈ ગયું, પછી એનાથી આપણે પ્રિન્ટ આઉટ કાઢીએ, બહાર નીકળે ને વસ્તુ. અંદર જે છે એ વસ્તુ બહાર નીકળી તો પ્રિન્ટર છે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. અંદર જે આપણને બહાર દેખાય છે સ્ક્રીન પર, તો જે મોનિટર છે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. અંદર નખાયેલું પછી આપણને ત્યાં દેખાય પણ છે. એટલે મોનિટર બંનેમાં આવે. જે વસ્તુ આપણે લખીએ છીએ કોમ્પ્યુટરમાં અંદર જાય એ પણ સ્ક્રીન પર દેખાય. અંદર નખાઈ ગયું પછી એને પ્રિન્ટ કરવું હોય, જોવું હોય તો પણ એને આપણે જોઈ શકીએ છીએ. એટલે બંનેમાં ગણ. એટલે અમુક વસ્તુ ઇનપુટ હોય, અમુક આઉટપુટ હોય. તો અહીંયા આ જ્ઞાનેન્દ્રિયો છે ને આપણા મનમાં આ સંસ્કાર આવવા માટેની ઇનપુટ ડિવાઇસ છે. બધો ડેટા અંદર આવે છે અને એટલે જ એને કહેવામાં આવે છે આહાર કરીએ છીએ. આહાર કરવો એટલે શું? અંદર લેવું. અંદર લેવું. આપણે ભોજન કરીએ એને શું કહીએ છીએ? આહાર કરી લીધો. આહાર એટલે અંદર લેવું. તો આહાર આપણે કેટલી રીતે કરીએ છીએ? 5 ઇન્દ્રિયો દ્વારા આપણે આહાર કરીએ છીએ. આહારમાં બહાર થાળી પીરસેલી છે. બહાર થાળી પીરસેલી છે તો એ આપણી બહાર છે અને બહાર અન્ન રૂપે છે, ભોજન છે. પછી જ્યારે આપણે એને અંદર લઈએ એટલે શું થયું? હવે એ અન્ન કે ભોજન નથી કહેવાતું. શું થઈ ગયું? આપણા શરીર રૂપે થઈ ગયું. આપણા શરીરમાં એબ્સોર્બ થઈ ગયું. તો એ આપણી અંદર આવી ગયું ને એટલે એને આહાર કહીએ છીએ. એવી રીતે કોઈક વસ્તુ આપણે બહાર જોઈ. એક વૃક્ષ છે. હવે એ વૃક્ષ છે આપણે આંખ દ્વારા જોયું એટલે થયું શું? સૂક્ષ્મ રૂપે એ વૃક્ષ આપણી અંદર આવી ગયું. અને એટલે સવારે જોયેલું વૃક્ષ સાંજે યાદ કરો કે સવારે શું જોયું હતું? તો કે એક વૃક્ષ જોયું હતું. તમે યાદ કરી શકો છો? મનમાં તમે એને યાદ કરી શકો છો? એનો અર્થ કે એ વૃક્ષ અંદર આવી ગયું. અંદર આવી ગયું ના હોય તો તમે એને યાદ કરી શકો નહીં. આ સ્થૂળ રૂપે નથી આવતું, સૂક્ષ્મ રૂપે એ અંદર આવી ગયું છે તો જ એને યાદ કરી શકાય. ધારો કે ક્યાંક ગયા હોઈએ, ખરીદી કરીને આવીએ, 10 વસ્તુ આપણે ખરીદીને એક થેલીમાં લઈ અને આવીએ છીએ ઘરે. હવે ત્યાંથી તમે વસ્તુ લીધી એવું સિદ્ધ ક્યારે થાય? ઘરે આવીને થેલીમાંથી કાઢો તો થેલીમાંથી નીકળવી જોઈએ. તમે ત્યાંથી લીધી પણ અહીંયા ઘરે જો થેલીમાંથી નીકળે નહીં તો શું સમજવાનું? લીધી ખરી પણ ત્યાં રહી ગઈ. તમે ત્યાંથી વસ્તુ જો લઈ લીધી હોય, થેલીમાં લઈ લીધી, તો ઘરે આવો તો થેલીમાંથી નીકળવી જોઈએ. તો સવારે તમે ચક્ષુ ઇન્દ્રિયથી જે વૃક્ષ અંદર લીધું, સાંજે એને યાદ કરો તો બહાર નીકળવું જોઈએ. મનમાં યાદ આવવું જોઈએ. યાદ આવે છે અર્થાત કે તમે અંદર લીધું છે. કોઈકે કંઈક કહ્યું, મહિના પહેલાં કહ્યું હતું અને આજે એને યાદ કરી શકો છો. શબ્દે શબ્દ યાદ હોય. અને ઘણા લોકોને તો એવું યાદ રહેતું હોય છે ને કે 15 વર્ષ પહેલાં પણ કોઈકની સાથે ઝઘડો થયો હોય ને કંઈક કોઈ વાંકું બોલેલું હોય ને તો આખું વાક્ય યાદ હોય, બધું જ યાદ હોય. એનો અર્થ શું? એ અંદર આવી ગયું છે. અને એટલે કહેવામાં આવે છે 5 ઇન્દ્રિય દ્વારા આપણે આહાર કરીએ છીએ. 5 ઇન્દ્રિયોના વિષયોને અંદર લઈએ છીએ. વિચાર કરો કે મનમાં કેટલું ભરેલું હશે. આપણે રેકોર્ડિંગ કરતા હોઈએ
આ કેમેરામાં રેકોર્ડ થાય છે કે કશા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં રેકોર્ડ કરીએ તો ભરાઈ જાય ખરું ને? રમેશભાઈ પછી ખાલી કરવું પડે ને કાર્ડ. હવે ખાલી કરવું પડે કાર્ડ, આ મનને ખાલી કરવું પડે છે. ગમે એટલું ભરો, આમાં તો ખાલી બે જ વસ્તુ જાય છે ને, યદ દ્રષ્ટમ યદ શ્રુતમ. કેમેરામાં શું વસ્તુ રેકોર્ડ થાય છે? દ્રશ્ય અને શ્રાવ્ય બે જ વસ્તુ રેકોર્ડ થાય છે. આપણા મનમાં 5 વિષયો રેકોર્ડ થાય છે. અને આટલા વર્ષોથી જન્મોથી બધું રેકોર્ડ થયા જ કરે છે, ક્યારે એ હાર્ડ ડિસ્ક ભરાય નથી. આજનો સમય થઈ ગયો છે, આની વિચારણા ખૂબ આવશ્યક છે. આપણા મનમાં આજે બધો ડેટા આવી ગયો, એનાથી કેટલો મોટો ફેર પડે છે. જો આને સારી રીતે સમજી લઈશું ને તો આ બધા સંસ્કારથી તજ્જનિત વાસનયા, એનાથી કેવી રીતે મુક્ત થવું ને, વાસના સંસ્કારોથી આપણે મુક્ત થઈ શકીએ તેમ છીએ. એટલે જાગ્રતના બધા અનુભવોથી આપણે મુક્ત થવાની જે કહીએ ને ટેકનિક શીખી લીધી, એવી રીતે મનમાં રહેલા જેટલાય સંસ્કારો છે, 5 ઇન્દ્રિયો દ્વારા જે સંસ્કારો આવેલા છે, એનાથી કેવી રીતે મુક્ત થવાનું, એ બધી વિચારણા અહીંયા જોવાની છે. અને આના એક શબ્દને આપણે ખૂબ આમ કહીએ ને વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરીશું કે જેથી આ બધાથી આપણે મુક્ત છીએ એ સમજમાં સ્થિત થઈ શકીએ. પુનઃ મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.